હે ભભલા તમારા હારા આજ તો વાત વેસી ગયા હતા. હા વાતો એ તો એમાં શું છું એ આવ્યા હતા સોડા પીવા એટલે મેં કીધું બેહો બેહો તે બધા બેઠા બીડી બીડી આપી તો કે ના ના હો ભગતી કે બીડીથી તો સેટા હારા વ્યસનથી કે એમાંથી ભાભલા બધા વાતો કરતા હતા કે આ વ્યસનનું ના ધ્યાન ત્યાં વળી ઓલા લો હતા કે હમણાં તો જાગાતા પાસે કે ગાંઠિયા ખાવાના છે તો કેમ તો કે એના છોકરાએ જો ને ગાડી લીધી મેં કીધું હા જાગા બાપા તમારે કમાણા લાગે છોકરાઓ હા છોકરાઓ બિચારા મહેનત બહુ કરે રાત દી ભૂતો નથી બિચારો એવી મહેનત કરે આ અગિયારે ગઈ ને અમારે કે દર અગિયારે પછી અમારો છોકરો ગાડી લઈ જ કે ગાડી નહીં તો બીજું કંઈક પણ નવી નવી વસ્તુ વહાવે એટલે મેં કીધું તો હળું કેમ અગિયારે જ નવી નવી વસ્તુ વહાવે કાંઈ શું કરે તમને ખબર નથી તો કે ના ના એ તો એને અમારે દર અગિયારે છે વાર તહેવારે અમારા છોકરાઓને લેણા દેવી સારી છે એટલે ક્યાંક ને ક્યાંક વસ્તુ વહાવે કમાણીમાં તો એ છોકરાઓને આપણે કાંઈ પૂછીએ નહીં શું હોય રામ જાણે એટલે પછી આ બીજા બાબલો કે તો પણ આ પછા બરોબર લે તો ખરા પણ પાછું આઠમે તો લગભગ વેચી નાખે તો હા એ આડાવડું કર્યા કરે આઠમે પાછું વેચાઈ જાય પાછું 11 લેવાઈ જાય એટલે હવે મને લાઈટ થઈ એટલે મેં કીધું જાગે પપ્પા તો એ વાત હાસી એ 11 ને આગલે દી 10 નોટો ગોતતો હતો તો બાબલો બધા ખડી પીડાય કે જાગે બાપા ધ્યાન રાખો છોકરાઓ જોજો આ રમવા નથી ચડી ગયા ને એમને થોડી ગાડીઓ આવે એટલે ઠીંગા ઠો કરતા હતા